ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. પ્રતિપાદિત વિષય ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્પષ્ટીકરણ. મુખ્ય મુદ્દો: વિષયમાં લોપાવું નહીં અને વિષય તેને લોપી શકે નહીં. વિગતઃ રાગઃ આસક્તિઃ ઇતિ વૈરાગ્યઃ રંજયતિ ઇતિ રાગઃ. જેનાથી આપણે રાજી થઈએ છીએ એને રાગ કહેવાય છે. માણસ રાગથી રાજી થાય છે, પદાર્થથી નહીં. જેમાં અનુકૂળતાની કલ્પના કરી રાખી હોય અને તેની પ્રાપ્તિ થાય તેને જોઈને રાજી થવાય છે. એનું નામ રાગ છે. સારો બંગલો જોઈને તેનો માલિક જ રાજી થાય છે, બીજા નહીં. દીકરાને જોઈને તેનો બાપ જ રાજી થાય છે, નહીં કે બીજા પણ. મનગમતું ભોજન જોઈને કોઈ એક વ્યક્તિ રાજી થાય તો તેને બીજી વ્યક્તિ કદાચ નારાજ પણ થાય. માટે માણસ રાજી પોતાના રાગથી થાય છે. જ્યારે વૈરાગ્ય એટલે ભગવાનમાં રાગ અને જગતમાં રાગ નહીં. સંપૂર્ણ રાગનો અભાવ એ વૈરાગ્યનું સાચું સ્વરૂપ નથી, પણ ભગવાન સિવાય અન્ય મહારાજ એવું નથી માન્યું. કોઈની વિષયમાં આસક્તિ ન હોય તો આમ તો એ જ વૈરાગ કહેવાય, પણ એ પૂરો વૈરાગ ન કહેવાય. વિષયમાંથી આસક્તિ નીકળીને ભગવાનમાં આસક્તિ થાય તો વૈરાગ કહેવાય. મહારાજ એવી વ્યાખ્યા. જ્યારે વૈરાગ્ય એટલે ભગવાનમાં રાગ અને જગતમાં રાગ નહીં. સંપૂર્ણ રાગનો અભાવ એ વૈરાગ્યનું સાચું સ્વરૂપ નથી, પણ ભગવાન સિવાય અન્યત્ર રાગના અભાવને વૈરાગ્ય કહેવામાં આવે છે. તેથી શિક્ષાપત્રીમાં વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુસુ, ભગવાન વિના અન્ય જગ્યાએ પ્રીતિ નહીં, તેને જ વૈરાગ્ય કહ્યો છે. અહીં વૈરાગ્યના ત્રણ પ્રકારો બતાવ્યા છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. નિષ્કુળાનંદ સ્વામીએ વૈરાગ્યના બે પ્રકારો બતાવ્યા છે: બૃહદ વૈરાગ્ય અને સામાન્ય વૈરાગ્ય. યોગ સૂત્રમાં વૈરાગ્યના ચાર પ્રકારો બતાવ્યા છે: યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકાર. તો વળી ઘણા મહાત્માઓ વૈરાગ્યના બે પ્રકારો જુદી રીતે બતાવે છે: ઉલટીનો અને કચરકાનો વૈરાગ્ય. વસ્તુતઃ વૈરાગ્યનું ઉલટી થાય તો બધું બહાર નીકળી જાય, એમ કચરકો થાય તો પછી બહાર ન નીકળે, ગળા સુધી આવે ને પછી ખોજા ચડી જાય, એટલે ખુવાર કરે. ઉલટી નો વૈરાગ કેવો હોય તો અંદર થી બહાર નીકળી ગયું હોય, એને શાંતિ થઈ જાય. વસ્તુતઃ વૈરાગ્યનું સ્વરૂપ એક જ છે: જગતથી છૂટીને ભગવાનમાં જોડાવું. પરંતુ તેના પ્રકારો એ તેના ક્રમિક વિકાસની અવસ્થાઓ છે. ખરેખર તો જેને ઉત્તમ, વશીકાર અથવા તો બૃહદ વૈરાગ્ય કહેવામાં આવ્યો છે તે જ સાચો વૈરાગ્ય છે. સેતુમાલા ટીકા વાંચતો તો એમાં બહુ સરસ આવ્યું કે આમાં મારે જેવું કીધું ને એ ત્રણ પ્રકારનો વૈરાગ છે. એમાં ઉત્તમ વૈરાગ હોય અને દેશકાળ અધિક વિષમ થાય તો પણ એનો વૈરાગ ધીરો ન પડે, અને મધ્યમ વૈરાગ હોય તો દેશકાળ અધિક વિષમ થાય તો ધીરો પડી જાય, નહીં તો ન પડે. સામાન્ય કાળમાં બે સેમ હોય. સામાન્ય દેશકાળ ન હોય, વિપરીત દેશકાળ ન હોય તો ઉત્તમ વૈરાગ ને મધ્યમ વૈરાગ બે હરખા. વૈરાગ નું ફળ શું? વૈરાગ નું ફળ શું ગણું? ભગવાનમાં વૃત્તિ રાખતા એને બીજું ડિસ્ટર્બન્સ ન થાય. એટલે ભક્તિ અને જ્ઞાન નું રક્ષણ કરવું. એટલે વૈરાગ કોને કહેવાય? તમે કાલે ચર્ચા થતી હતી ને,
ખાલી ચર્ચા થઈ કે એની મુમુક્ષુતા છે એ ધીરી ન પડવી છે. દેશકાળાદી કે કરીને ધીરો પડી જાય વૈરાગ, અને દેશકાળાદી કે કરીને ધીરો ન પડે, એવું ઉત્તમ ને મધ્યમમાં ડિફરન્સ આવ્યો ને. એટલે એની મુમુક્ષુતા છે એ ધીરી ન પડવી છે. એની ભગવાનમાં ભક્તિ છે કે ભક્તિ કરવાનો ઉત્સાહ છે એ ધીરો ન પડવો, તો એનો વૈરાગ જળવાઈ ગયો કહેવાય. આપણે શરૂઆત હોય ને જે ઉત્સાહ હોય એ ઉત્સાહ ઓછો થઈ જાય એની નિષ્ઠામાં, એની ભક્તિમાં, કે એમાં જ્ઞાન વૈરાગ નો રક્ષક કીધું. તો જ્ઞાન નો અર્થ એ છે કે ભગવાનનો મહિમા, ભગવાનનો મહિમા એને એના સમર્પણ. સમર્પણમાં એનો ઉત્સાહ ધીરો પડી જાય તો એનો વૈરાગ ધીરો પડી જાય. વૈરાગ નું કામ એ છે કે ઓલા બે હોય એને જાળવી રાખવા. જ્ઞાન હોય, મહિમા હોય અથવા તો સમર્પણ હોય એને જાળવી રાખવા. સમર્પણ ઓછું થઈ ગયું એનો અર્થ શું થયો? એનો અર્થ મુમુક્ષુતા ઘટી ગઈ, એને વૈરાગ ઘટી ગયો. એનું સમર્પણ છે કે બીજે વયું ગયું એટલે વૈરાગ ઘટી ગયો. એટલે સાચો વૈરાગી એ કહેવાય. એને જેમ જેમ વધારે ટાઈમ જતો જાય સત્સંગની અંદર એમ એનો વૈરાગ વધવો જોઈએ. વૈરાગ વધવો જોઈએ એનો અર્થ એવો છે કે એની મુમુક્ષુતા વધવી, એને ભગવાન પ્રત્યેનું સમર્પણ એનું વધવું જોઈએ. જો સમર્પણ વધે નહીં તો એનો વૈરાગ ધીરો પડી ગયો. કારણ કે વૈરાગ નું ફળ એ છે ભક્તિ અને સમર્પણ, એનું પ્રોટેક્શન કરવું, એને વધારવા. વધારે તો નકર ઓલો તો ફૂફાડાનો વૈરાગ હોય મહારાજ કે આમ જોર બહુ કરતા હોય, વૈરાગ બતાવવામાં એમાં જોર બહુ કરતા હોય, પણ સમર્પણ ન હોય. મહારાજનું સમર્પણ ઘટી જાય, મહારાજને વિશે જે એક્સ્ટ્રીમ ભાવ હોય એ ઘટી જાય, એ ઘટતો જાય ઉલટો. તો એનો વૈરાગ પછી ત્યાગ ભલે ગમે એવો રાખે. ત્યાગ તો માણસ ઘણી વખત માણસ જગતને છેતરવા હોય માણસો રાખતા હોય, સાધુ પુરુષો, પણ એનો વૈરાગ ઘટી ગયો. વસ્તુતઃ વૈરાગ્યનું સ્વરૂપ એક જ છે, જગતથી છૂટીને ભગવાનમાં જોડાવું. પરંતુ તેના પ્રકારો એ તેના ક્રમિક વિકાસની અવસ્થાઓ છે. ખરેખર તો જેને ઉત્તમ વશીકાર અથવા તો બૃહદ વૈરાગ્ય કહેવામાં આવ્યો છે તે જ સાચો વૈરાગ્ય છે. બીજા અવાંતર ભેદો તો મુસાફરીમાં આવતા માઇલસ્ટોન જેવા છે. એ વૈરાગ્યના સાચા રસ્તાની નિશાનીઓ કે દિશા સૂચકો છે. જેમ ખેડૂત ખેતરમાં ઘઉં વાવે, તે જ્યારે વાવે ત્યારે તેને ઘઉં કહેવાય, ઉગે ત્યારે પણ ઘઉં કહેવાય, મોટા થાય ત્યારે પણ ઘઉં કહેવાય, પોંક તૈયાર થાય ત્યારે પણ ઘઉં કહેવાય. પણ તેમાંથી રોટલી બનાવવી શક્ય છે? ઉગ્યા હોય તો એ ઘઉં કહેવાય, તો એમાંથી રોટલી થાય? મોટા થઈ જાય તો રોટલી થાય? કહેવાય તો ઘઉં પણ રોટલી ન થાય. એમ વૈરાગ કહેવાય તો વૈરાગ બધા હોતે, પણ ફળ ન આવવું જોઈએ. ઘઉં તો ત્યારે કહેવાય કે દળાવીને રોટલી કરે ત્યારે એને ઘઉં કહેવાય. એમ વૈરાગ તો બધાય કહેવાય, પણ જે વૈરાગ ભક્તિને ઠેઠ લગી વધારતો જાય, સમર્પણને ઠેઠ લગી વધારતો જાય તો વૈરાગ સાચો. થોડાક દી વધારે ને પછી પૂરું થઈ જાય તો ખોટો વૈરાગ, મંદ વૈરાગ કહેવાય. વૈરાગ ની કસોટી ક્યારે થાય? વૈરાગ છે કે નહીં આપણે, એની કસોટી ક્યારે થાય? એક તો
મનગમતા વિષય મળે ત્યારે. મન ગમતું મળે ત્યારે, આપણને બહુ ગમતું હોય ને મળી ગયું હોય પછી છોડવું પડે તો મુશ્કેલી થાય, એની કસોટી. એટલે માણસે એનો અભ્યાસ કરવો જોઈએ કે આપણને મનગમતું મળે તો કેટલું છોડીએ. સામાન્ય પદાર્થનો ત્યાગ તો હવ કરી દે, એમાં ગમતું ન હોય એ તો લપ જાય. સામાન્ય પદાર્થનો ત્યાગ હંધાય કરી દે, પણ આપણું મન ચોટ્યું હોય ને એ પદાર્થ છે એને મૂકવું પડે ત્યારે દુઃખ થાય. મૂકવું પડે ત્યારે દુઃખ થાય એ વાત તો જુદી, પણ એને સામેથી ત્યાગ કરી દે ત્યાં વધારે આપણે આપણું મન રોકે એવું છે ને ભગવાનમાં વિઘ્ન કરે એવું છે, એને મૂકી દઈએ તો એનો વૈરાગ કહેવાય. મહારાજ કે અમથો તો ફૂફાડો બહુ જણાવે, પણ ભગવાનમાં માર્ગમાં વિઘ્ન કરતો હોય એને ન મૂકીએ કે તો એ વૈરાગ છે, એવો એનો ત્યાગ છે, એને વૃથા છે, એવું મહારાજ છે. તેમ બીજા વૈરાગ્યો વૈરાગ્ય કહેવાય, પણ યથાર્થ ફળ તો ઉપર કયા તે વૈરાગ્યથી જ મળે છે. બીજા બધા વાવેલા ઘઉં જેવા છે, છતાં ખોટા અને નકામા નથી, પણ તેને પાણી પાઈને ઉછેરીને તૈયાર કરવાની જરૂર છે. તૈયાર થયા પછી તેમાંથી જ ઘઉંની મંદ વૈરાગ્ય ખોટો વૈરાગ નથી. એ વાવેલા ઘઉં જેવો છે તો એમ રોટલી થઈ ન શકે, પણ એને પાણી પાય તો થાય, એને ઉછેરીને મોટો કરે તો થાય. બીજા બધા વાવેલા ઘઉં જેવા છે, છતાં ખોટા અને નકામા નથી, પણ તેને પાણી પાઈને ઉછેરીને તૈયાર કરવાની જરૂર છે. તૈયાર થયા પછી તેમાંથી જ ઘઉંની પ્રાપ્તિ થાય છે. જો તેને નકામા જાણીને ઉખેડી નાખે તો ફળની પ્રાપ્તિ થાય નહીં. તેવું જ વૈરાગ્યની સ્થિતિમાં છે. યોગ સૂત્રમાં વૈરાગ્યના વિકાસના 4 વિભાગો કર્યા છે. એનો વિકાસ છે, ક્રમિક વિકાસ છે. નિષ્કુળાન સ્વામીએ કીધું કે બૃહદ વૈરાગ છે એ તો હરિના જન એના વિના ક્યારે મળે નહીં, એવું કીધું. પણ એ તો છેલ્લો વૈરાગ છે એ પરમાત્માના રાજીપાથી મળે, એને ક્યાંય વિઘન ન આવે. પણ એવી કૃપા મહારાજની ક્યારે થાય કે કઈક સાધને કરીને જેટલું થતું હોય એટલું કરે તો પછી એની ઉપર કૃપા થાય, એની ઈચ્છા હોય. એટલે અમુક સાધન થી હોતે વૈરાગ થાય છે. વૈરાગ્ય દોષ દર્શન અને દોષ દર્શનાત વૈરાગ્ય, બેને વિરોધ આવે છે. વૈરાગ થી દોષ નું દર્શન થાય કે દોષના દર્શન થી વૈરાગ થાય? થોડોક વૈરાગ્ય હોય, દોષ દર્શન થાય પછી વધારે વૈરાગ્ય થાય. દોષ દર્શન કરવા માંડે તો થોડોક વૈરાગ થાય, એ સાચું સાધન. બધાને કઈ દોષ દર્શન જન્મ સિદ્ધ હોય નહીં. વૈરાગ્ય દોષ દર્શનમ એ પર વૈરાગ્યની સ્થિતિ કીધી. દોષ દર્શનાત વૈરાગ્યમ એ પ્રારંભિક દશા કીધી. પ્રારંભ જેને કરવો હોય, વૈરાગ જેને ડેવલપ કરવો હોય એને દોષ દર્શન. મારે નિર્વિકારી રહ્યાનું સાધન કીધું. નિર્વિકારી રહ્યાનું એક વચનામૃત છે ને, નિર્વિકારી રહ્યાનું વચનામૃત. નિર્વિકાર ક્યારે રહેવાય? વૈરાગ હોય તો રહેવાય એમ. અને દોષ દર્શન દોષ એના શીખે, જગતના દોષ જોવાના, તો એને નિર્વિકાર રહેવાય. એટલે વૈરાગ્ય દોષ દર્શનમ એ છેલ્લી સ્થિતિ કહેવાય. અને દોષ દર્શનાત વૈરાગ્યમ, દોષ દર્શન થી જગતમાં વૈરાગ થાય તો એ શરૂઆતનો એનો અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસનો વિષય છે, બોલો કૃપાનો વિષય છે. યોગ સૂત્રમાં વૈરાગ્યના વિકાસના 4 વિભાગો કર્યા છે. પહેલો યતમાન. જ્યારથી સત્સંગ કે સદવાંચનથી કોઈ પણ પ્રકારે વિષય અને જગતને તથા તેના રાગને છોડવાનો સંકલ્પ થાય, આ અવસ્થાને યતમાન વૈરાગ્ય કહેવાય છે. હું ભગવાન તરફ હાલું
અને મારે જગતમાં જગત નથી જોતું એવો મનમાં સંકલ્પ થાય એને યતમાન કહે. યતમાન એટલે યતતે ઇતિ યતમાન. એ પ્રયત્ન કરે છે. એટલે પ્રયત્નની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી એને યતમાન વૈરાગ થઈ ગયો કહેવાય. અને એમ જો ન હોય તો વૈરાગ ન થાય. મહારાજ એવું કીધું કે ભગવાન સત્શાસ્ત્ર અને સત્પુરુષ એના વચને કરીને વૈરાગ્ય ચટકી લાગે છે. એના વચને કરીને જેને ચટકી લાગતી હોય તો એ યતમાન વૈરાગ કહેવાય, શરૂઆતનો છે. એને હજી એમ કે નીવડવો જોઈએ, એનાથી ખુશી ન થઈ જવું. ચાલો આપણને આ જગતમાં અરુચિ થઈ ગઈ છે કે જગત છોડવાની ઈચ્છા થઈ ગઈ છે તો આપણે પૂરા વૈરાગી થઈ ગયા એમ ન માનવું. એને હજી ડેવલપ કરવાની જરૂર છે. આ તો યતમાન વૈરાગ છે, એમાં પૂરી મુમુક્ષુતા આવી ગઈ એમ ન માનવું. યતમાનમાં સંકલ્પ પ્લસ એક્શન પણ છે. એક્શન મૂળ સંકલ્પ, પ્રથમ સંકલ્પ અને પછી એક્શન. પેલા જજમેન્ટ આવે છે, પેલા નિર્ણય આવવો જોઈએ કે ભાઈ મારે આમ કરવું છે, અને પછી એનો પ્રયત્ન કરે એટલે એ યતમાન થઈ ગયો. યતમાન વૈરાગ. આ જગત છે એ યતમાન નું બીજ ક્યારે રોપાય? તો જગતમાં ક્યાંક માથામાં લાગે ત્યારે હોતે ભરતુરી ને પિંગળા જે મળ્યા એટલે એને એમ થઈ ગયું આમાં તો મૂકવા જેવું છે. અને ક્યારેક ક્યારેક એવા ભટકાઈ જાય તો એને વૈરાગ થઈ ગયો હોય. ક્રોધે સુબોધે કરજે મુંજાઈ, આ ત્રણ છે એ વૈરાગ કરનારા થાય છે. ક્રોધ, સુબોધ અને કરજ. આપણે પેલા બે સાધુઓ હતા, એ સાધુ થયા હતા એટલે થોડોક હીરામાં ખોટ ગઈ હતી અને માથે કરજો થઈ ગયો હતો, સાધુ થઈ ગયા. સાધુ થઈ ગયા તો એટલે માગણા વાળા આમ જોતા રહ્યા બિચારા. હવે સાધુ મહાત્મા થઈ ગયા, એની પાસે માગણું ક્યાંથી લાવવું? એની પાસે તો મગાય નહીં. પછી આવીને પગે લાગીને 5 રૂપિયા ભેટ મૂકીને વ્યા જાય. એટલે આને ટિકિટ થઈ જાય. એટલે કરજે મુંજાય, કરજ થઈ જાય તો એ માણસ મુંજાઈ જાય તો એને એમ થાય કે મારે જગત છોડી દેવું છે. અને કોકની હારે બાંધ્યો હોય, ઘરમાં કોકની હારે બાધે ઘરના સભ્યો નથી, છોકરાઓ રિહાતા મહારાજ નથી ખાવું તો એ મોટો વૈરાગ્ય છે ને. મારે નથી ખાવું એ વૈરાગ કહેવાય. એટલે ક્રોધ થી થયો કહેવાય. અને સુબોધે જાણીને વૈરાગ થયો કે આમાં કઈ સાર નથી એવું જાણીને વૈરાગ થયો હોય અને નીકળી પડે તો એ સુબોધે કહેવાય. પણ એ શરૂઆત કહેવાય. શરૂઆતમાં એને પૂરો ન માની લેવો. જ્યારથી સત્સંગ કે સદવાંચનથી કોઈ પણ પ્રકારે વિષય અને જગતને તથા તેના રાગને છોડવાનો સંકલ્પ થાય, આ અવસ્થાને યતમાન વૈરાગ્ય કહેવાય છે. બીજો વ્યતિરેક. જગતના પદાર્થો અથવા રાગ છોડવાનો સંકલ્પ કરવા માત્રથી કાંઈ તે છૂટી જતા નથી. આ જગત કથો છોડે એવું નથી. તેથી ઘણા વિષયો સહેલાઈથી છૂટી જાય એવા હોય છે અને ઘણામાં ખૂબ પ્રયત્ન કરવો પડે એવા હોય છે. જ્યારે ભગવાન સંકલ્પ કરે કે મારે સંસારનો ત્યાગ કરવો છે, એને મા બાપમાં હેત ન હોય. એને હેત ન હોય એટલે મા બાપ છૂટી જાય. એટલે બધાય સંકલ્પ કરવાથી કે પ્રયત્ન કરવાથી બધાય રાગ છૂટી જાય એવું હોય નહીં. અમુક છે રાગ છે એ છૂટી જાય, પણ અમુક રાગ તો જીવમાં બેસી ગયા હોય એ છૂટે નહીં. એટલે એને છોડવા માટેના ઉપાય કરવા પડે. શાસ્ત્રમાં કીધા હોય એવો ઉપાય કરવા પડે. તેથી ઘણા વિષયો સહેલાઈથી છૂટી જાય એવા હોય છે અને ઘણામાં ખૂબ પ્રયત્ન કરવો પડે એવા હોય છે. જ્યારે ભગવાનના માર્ગે ચાલે
ત્યારે અલ્પ પ્રયાસથી જે વિષયો છોડી શકાય તેવા હોય તેનો ત્યાગ કરે તેને વ્યતિરેક કહેવાય. વ્યતિરેક એટલે તો જુદું થાય. અહીંયા વ્યતિરેક એટલે બચેલા, બાકી રહી ગયા હોય, છોડતા છોડતા બાકી રહી ગયા હોય તો આપણે નાય નાખીએ એટલે સામાન્ય રજ હોય એ બધી ધોવાઈ જાય એમ. પણ ડાઘ પડી ગયા હોય કઈ કલર ના કે ના તો હાબુદીન ઘહે તોય ન જાય. અને કોક કોક ડાઘ તો ચામડી ઉખેડી નાખે એવા જાય, તઈ માંડ જાય, ચામડી ઉખડી જાય. એમ ઘણા રાગ એવા હોય ને ઘણા પદાર્થો એવા હોય કે ચામડી ઉખેડીને પછી જાય એમ. એટલે એને કહેવાય વ્યતિરેક. એમ પોતાના મનમાં ઈચ્છા કરે એટલે જગત છૂટી જાય એવું હોય નહીં. જગતનો આસક્તિ કરવામાં કોઈ માણસે મહેનત કરી હોતી નથી, પણ છોડવા માટે બહુ મહેનત કરવી પડે છે. એટલે બચેલા જે રાગ હોય, એક માણસ જોરદાર સંકલ્પ કરે અને એમાંથી જે એટલા એક ધડાકે છૂટી જાય એ છૂટી ગયા, અને બાકીના જે બચેલા રાગ હોય એનું નામ વ્યતિરેક કહેવાય. એટલે એને માટે મહેનત કરવી, એને માટે ભગવાનને પ્રાર્થના કરવી પડે, એને માટે ભગવાનની આરાધના કરવી પડે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના, પણ રસવર્જ્ય, આસક્તિ એમને વહી જાય નહીં. જ્યારે ભગવાનના માર્ગે ચાલે ત્યારે અલ્પ પ્રયાસથી જે વિષયો છોડી શકાય તેવા હોય તેનો ત્યાગ કરે તેને વ્યતિરેક કહેવાય. ફરીથી જ્યારે ભગવાનના માર્ગે ચાલે ત્યારે અલ્પ પ્રયાસથી જે વિષયો છોડી શકાય એવા હોય તેવા હોય તેનો ત્યાગ કરે ત્યારે તેને વ્યતિરેક કહેવાય. અલ્પ પ્રયાસથી છૂટી જતા હોય તો આમ ઓલાને અનુસંધાને કીધું છે કે એકેન્દ્રિયને અનુસંધાને કીધું છે એને. પણ પેલા પ્રયત્નથી જે છૂટી જાય તો એને યતમાન કહેવાય. પછી વધારે થોડોક પ્રયત્ન કરે ત્યારે છૂટી જાય તો એને વ્યતિરેક કહેવાય. વ્યતિરેક નો અર્થ એવો બાકી વધેલા. બાકી વધેલા એટલે પહેલો પ્રયત્ન કરતા જે છૂટી જાય ને પછી બાકી વધે અને એની હારે ફાઇટિંગ કરે, ફાઇટિંગ ને વૈરાગ કહેવાય છે. રાગની હારે ફાઇટિંગ કરે એને વૈરાગ કહેવાય છે. રાગ મને ગમતો નથી એટલે જ વૈરાગ. એટલે ફાઇટિંગ એને છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહેવી જોઈએ તો એને વૈરાગ જીવતો રહ્યો કહેવાય. ફાઇટિંગ ચાલુ ન હોય તો વૈરાગ ચાલુ બંધ પડી જાય. વ્યતિરેક એટલે જુદું. અંતરમાંથી થોડોક રાગ જુદો પડી જાય એટલે તેને વ્યતિરેક નામ આપવામાં આવ્યું છે. એકેન્દ્રિય, જેમાં રાગ છે એવા વિષયોને પણ સાધક જ્યારે સ્થૂળ રીતે પ્રયત્નપૂર્વક છોડી દે છે ત્યારે વિષયો દૂર થઈ જાય છે. પણ મનની અંદર રહેલા રાગ અથવા વાસના જેમની તેમ રહેલી હોય છે. ગીતામાં કયા મુજબ વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્યમ એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. આમાં બે અવસ્થા છે એ રસવર્જ્યમની છે. એકેન્દ્રિય અને વ્યતિરેક એ બે રસવર્જ્યની અવસ્થા છે. એટલે એમ કે રસ જાતો નથી, વાસના નથી જાતી. એમાં વાસનામાં પાછી અતિ તીવ્ર વાસના હોય ને ઓલી મોળી હોય તો મોળી વાસના હોય ને એની ફાઇટિંગ કરવાથી વહી જાય તો એને વ્યતિરેક કહેવાય. અને પછી ઓલી જે જીવમાં ચોંટી ગઈ હોય એની હારે તો બહુ પ્રયાસ કરવા પડે ત્યારે એને એકેન્દ્રિય કહેવાય. એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. વાસનાને રહેવાનું સ્થાન મન હોવાથી તેને એકેન્દ્રિય વૈરાગ્ય કહેવાય છે. ચોથો વશીકાર. જ્યારે મનમાંથી વાસના દૂર થઈ જાય ત્યારે તેના ઇન્દ્રિયો તથા વિષયો પણ વશ થઈ જાય છે. તેને વશીકાર વૈરાગ્ય કહેવાય છે. આ વસ્તુને શ્રીજી મહારાજે 3 વિભાગમાં વહેંચીને 3 પ્રકારના વૈરાગ્ય દર્શાવ્યા છે. આ સાધના છે. યોગ સૂત્રમાં કીધી છે ને, વૈરાગની સાધના કરવી હોય તો એને પેલા યતમાન કરવો જોઈએ, તીવ્ર સંકલ્પ કરવો જોઈએ. પછી એમાં નડતા હોય રાગ તો એની યારે ફાઇટિંગ કરવી જોઈએ. ત્યારે ભગવાનની કૃપા થાય ત્યારે વશીકાર આવે.
જ્યારે મનમાંથી વાસના દૂર થઈ જાય ત્યારે તેના ઇન્દ્રિયો તથા વિષયો પણ વશ થઈ જાય છે. તેને વશીકાર વૈરાગ્ય કહેવાય છે. આ વસ્તુને શ્રીજી મહારાજે 3 વિભાગમાં વહેંચીને 3 પ્રકારના વૈરાગ્ય દર્શાવ્યા છે. સંતોએ સાચા વૈરાગ્ય માટે માખણનું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. દૂધને મેળવીને તેમાંથી દહીં બનાવવામાં આવે છે. તેનું વલણું કરતાં તેમાંથી માખણ તૈયાર થાય છે. માખણ દૂધ અને દહીંનો સાર છે, અર્ક છે. સાર ભાગ હંમેશા વજનવાળો હોય છે, છતાં અહીં તેમ નથી. માખણ છાશમાં તરતું રહે છે. છાશ એને ડૂબાડી શકતી નથી. વળી માખણ એમાં મિશ્રિત પણ થઈ જતું નથી. સદાને માટે તેનાથી અલગ રહે છે. તો પણ એટલું જાણવું જરૂરી છે કે માખણને છાશમાંથી દૂર કરીએ તો તે વાસી થતું જાય છે. તો માખણ પકડી જાય. છાશમાં હોય ત્યાં સુધી તાજું રહે. છાશમાંથી દૂધ દૂર જાય તો માખણ પકડી જાય. વૈરાગ છે એની કસોટી ક્યાં થાય? સંસારમાં. સંસારમાં થાય. એટલે સંસારમાં એટલે ગમે તેમ કે આ જગતમાં થાય. પંચ વિષય કે લોભાવાના ઠેકાણા એ અને એનો જોગ હોય ત્યારે વૈરાગની કસોટી થાય. માખણની ઘોડે તરતો રહેવો જોઈએ, સંસારમાં બુડી ન જવો જોઈએ, તો એને વૈરાગ કહેવાય. વૈરાગ છે એ સાર છે આ જગતમાં. માખણ છાશમાં તરતું રહે છે. છાશ એને ડૂબાડી શકતી નથી. વળી માખણ એમાં મિશ્રિત પણ થઈ જતું નથી. સદાને માટે તેનાથી અલગ રહે છે. તો પણ એટલું જાણવું જરૂરી છે કે માખણને છાશમાંથી દૂર કરીએ તો તે વાસી થતું જાય છે અને બગડવાની શરૂઆત થાય છે. તેમ વૈરાગ્યવાન મનુષ્ય સંસારમાં રહે છે તો પણ સંસાર તેને ડૂબાડી શકતો નથી. સંસાર છાશને સ્થાને છે. તેની યોગ્ય પ્રક્રિયા કરીને તેમાંથી વૈરાગ્ય રૂપી માખણ મેળવવાની જરૂર છે. દૂધને જો મેળવે નહીં અને જેમનું તેમ પડ્યું રહેવા દે તો દૂધ બગડી જાય છે. રહીમન બિગડે. જીવન છે એ દૂધ ને ઠેકાણે. એમાંથી વૈરાગ મેળવો એ માખણ ની લીધું છે. રહીમન બિગડે દૂધ કો, મથે ન માખણ હોય, તેમાંથી કાંઈ જ પ્રાપ્ત થતું નથી. તેમ માણસનું જીવન વૈરાગ્ય વિના બગડી જાય છે. કોઈ એક ભક્તે વૈરાગ્યના આવી રીતે 3 પ્રકાર પણ પાડ્યા છે. એક, અપવિત્ર કે પ્રતિષિદ્ધ નિષિદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવો એ સાધારણ વૈરાગ્ય છે. બીજો, નબળી વસ્તુનો ત્યાગ કરવો એ સાધારણ વ્યવસ્થા. પણ પોતાને બહુ ગમી ગઈ હોય એનો ત્યાગ કરવો એ અસાધારણ. બીજો, જરૂરિયાત કરતાં વધારે મળેલી પવિત્ર અને અપ્રતિષિદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવો એ મધ્યમ વૈરાગ્ય છે. ત્રીજું, પરમાત્મામાં અંતરાય કરે એવી સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો એને ઉત્તમ વૈરાગ્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે વિભાગ પણ આવકાર્ય છે. સમજવા માટેનું છે. જેને વૈરાગની જરૂર છે એને પેલા વૈરાગ હું એ તો સમજવું જોઈએ. જેને વૈરાગની જરૂર જ નથી તો એને વૈરાગ હું છે એ ખબર ન હોય તો એને વૈરાગને મેળવે કેવી રીતે? એટલે વૈરાગ હું છે એને ખબર પડે. વૈરાગ કોને કહેવાય? સદગુણ સાહેબ કોને કહેવાય? વૈરાગ કોને કહેવાય? રોજિત ભગત ઓળખે છે. વૈરાગ કોને? ઉદય ભગત ઓળખે છે. તમે જે મનમાં નક્કી કર્યું આ સાંભળ્યું એમાંથી કઈ નક્કી થયું હોય કયો? વૈરાગ કોને કહેવાય? સાંભળી પછી જજમેન્ટ તો લેવું પડે કેમ કે તમારા મગજમાં આવ્યું કે નહીં એમ મૂકવાને કહેવાય. રૂચિત થઈ તો એને આસક્તિ કહેવાય.
આસક્તિની હારે ફાઇટિંગ કરવું એમને વૈરાગ કહેવાય. માણસની હારે નહીં હોય. આસક્તિની હારે ફાઇટિંગ કરવું. રાગ એટલે આસક્તિ. તો પેલા આપણે આસક્તિને પોઈન્ટ આઉટ કરવી જોઈએ. આપણી આસક્તિ હોય એને પોઈન્ટ આઉટ કરવી જોઈએ, પછી એની હારે ફાઇટિંગ કરવાનું. કોણ રોવે તો તમે ઢીલા પડી જાઓ તો એના આસક્તિ. કોણ રોવે તો ઢીલા પડી જાઓ? કોણ રોવે તો ઢીલા પડી જાઓ? કોઈ રોવે તો ઢીલા ન પડે. તો ફાઇટિંગ બરાબર. ફાઇટિંગ કરવા જાય ત્યારે ખબર. ફાઇટિંગ કરવા જાય ત્યારે ખબર. આસક્તિ છે ને એ માણસને કંગાલ બનાવી દે, લિબરલ બનાવી દે, પંગુ બનાવી. હા, આસક્તિ છે એ ઢીલો ઢપ કરી દે. આસક્તિ જેને ન હોય એ ઢીલો ન પડે. મહારાજ કે હોનાનો દોરો અને મીણનો દોરો. હોનાનો દોરો હોય એ ગરમીમાં ઢીલો ન થાય, અને મીણ પાયેલ દોરો હોય તો ગરમી પડે તો ઢીલો થઈ જાય. આસક્તિ પાસે જે ઢીલો થઈ જાય તો એ વૈરાગ છે એ ઢીલો થઈ જાય. ગમે એવો તડકો પડે ને તોય ઢીલો ન પડે. હોનો હોય તો એને તડકો પડે થોડું ઢીલું થાય, એ ઢીલું ન થાય. આસક્તિની હારે ફાઇટિંગ કરવું એનું નામ વૈરાગ. જે જેટલું વધારે ફાઇટિંગ કરે એટલો એનો વૈરાગ વધારે કહેવાય. અને જે જેટલો લાંબો કાળ ફાઇટિંગ કરે મરણ પર્યંત એટલો એનો વૈરાગ વધારે કહેવાય. અને એની ફાઇટિંગ કરે તો એનું ફળ શું થાય? એની ભક્તિ છે એ જળવાય રહે. આસક્તિની હારે ફાઇટિંગ ન કરે તો ભક્તિ જળવાય ન રહે. ભક્તિ જીવતી તો ઢીલી થઈ જાય. આસક્તિ ને ભક્તિ ને બે વિરોધ. જગતમાં આસક્તિ થઈ જાય તો ભક્તિ ન થાય, જગતમાં આસક્તિ થાય તો સમર્પણ ન થાય, તો ઢીલો થઈ જાય એનું સમર્પણ. એટલે એનો વિરોધી છે. અહીં એક વસ્તુ ભ્રમિત ન થઈ જવાય માટે સૂક્ષ્મ ભેદના સ્વરૂપે જાણવી જરૂરી છે કે ત્યાગ અને વૈરાગ્ય એક માર્ગની વસ્તુ હોવા છતાં સ્વરૂપે કરીને જુદી જુદી છે. ત્યાગ અને વૈરાગ. ત્યાગ કોને કેવો અને વૈરાગ કોને કેવો? કોને કેવો? સદગુણ સ્વામી શું કે ત્યાગ કોને કેવો અને વૈરાગ કોને કેવો? વૈરાગ. આસક્તિ ને છોડી દેવી એનું નામ વૈરાગ કહેવાય. અને વસ્તુ, વ્યક્તિ, પદાર્થ એ બધાને છોડી દેવા એ ત્યાગ કહેવાય. પણ એમાં આસક્તિ હોય એને છોડી દેવી એ વૈરાગ કહેવાય. આસક્તિ હોય એ છૂટી જાય તો પછી વસ્તુ એને છોડવી જ પડે. હકીકતમાં તો છૂટી જાય, કારણ કે ગમે નહીં. આસક્તિ ન હોય તો કેવો ગમે? આપણે આસક્તિ ન હોય તો ભૂંદરા જેવા છે. અને એની માને એ ભૂંદરા જેવો હોય, હીરો હોય એને, હીરો છે અમારો. અને આસક્તિ ન હોય કે ભૂંદરા જેવા છે. અહીં એક વસ્તુ ભ્રમિત ન થઈ જવાય માટે સૂક્ષ્મ ભેદના સ્વરૂપે જાણવી જરૂરી છે કે ત્યાગ અને વૈરાગ્ય એક માર્ગની વસ્તુ હોવા છતાં સ્વરૂપે કરીને જુદી જુદી છે. તેની સ્પષ્ટતા માટે ત્યાગ અને વૈરાગ્યના ભેદને અહીં નીચે દર્શાવ્યા છે. ત્યાગ એ પ્રથમ પગથિયું છે, વૈરાગ્ય એ ત્યાગ પછીની સ્થિતિ છે. ત્યાગ કરે, ત્યાગ બધાય કરી શકે. ત્યાગ છે એ
કે પામર માણસો હોતે કરીએ કે પામર માણસો હોય ને સંસારી હોતે ત્યાગ તો કરે છે. એને પૈસા વાહે ધોડ્યા હોય તો ખાવું ભૂલી જાય છે. તો ખાવું ભૂલી જાય છે. મહારાજની જય.